જે આપણે બનાવીશું રેશમી આલુ પરોઠા, જે 5 જ મિનિટમાં બની જાય અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય। આજે આપણે બનાવવાના છે રેશમી આલુ પરોઠા। એના માટે મેં મોટી સાઈઝના 2 બટેકા લીધા છે, 1 વાટકી મેંદો, 2 ચમચી મરચું, 2 ચમચી જીરું, 1 વાટકી લીલી કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું। તો ચાલો આપણે પરોઠા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અહીં આપણે બટેકા બાફી લઈશું, 1 ગ્લાસ પાણી એડ કરીને। બફાઈ ગયા છે, હવે અમને છોડ લઈશું આપણે। મેં જે આપણે આદુ છોડ છે એ છીણી લીધી છે, આપણે છીણી વચ્ચે આપણે બટેકા છીણી લઈશું। 1 કપ આપણે મેદો એડ કરીશું, 1 ચમચી લાલ મરચું એડ કરીશું, 1 ચમચી જીરું, લીલી કોથમીર એડ કરીશું અંદર, અને સ્વાદ અનુસાર મીઠું। પાણી વગર આપણે લોટ બાંધી લેવાનો છે, જે બટેકા છે એના વડે જ, આમાં પાણી એડ કરવાનું નથી। આપણે સરખી રીતે લોટ બાંધી લઈશું, બધું મિક્સ કરીને। લોટ બનીને રેડી થઈ ગયો છે, હવે આપણે એના ઉપર તિલવાળો હાથ ફેરવી દઈશું। હવે મીડિયમ સાઈઝના એના બોલ બનાવી લઈશું, જે રીતે આપણે રોટલી બનાવી એ રીતની। આવી રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈશું। હવે આપણે પરોઠા વણી લઈશું। આપણો પરોઠો આપણે વણી લીધો છે, હવે આપણે એને શેકી લઈશું। પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે, હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। આપણા રેશમી આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો।